લેંગાનો ફોન આવ્યો ફટાફટ ના આગળ નીકળી ગયો. ટેમ્પો ફસાઈ ગયેલો હતો. ન્યૂ લુક જુઓ ને. એ મમ્મી અચાનક સાડીમાં દેખાય એટલે કઈ અલગ લાગે. પરંપરા ગુજરાતીની, શાન ગુજરાતીની. જય શ્રી રામ, હર હર મહાદેવ. પતંગ પતંગની તૈયારી કરતા રહે વિડીયો માટે. આ કઈ કોમી યાદ જવાનો ફરવા પણ મેં એવું કામ કેવું તમને નવ તારીખનો બ્લોગ જોઈ લેજો બધા. હેલો ગાઈસ, વેલકમ બેક टू माय YouTube चैनल. मेरा नाम है आकाश. आप सभी को का जगह स्किम से किस आई हो आप सब अच्छे के मैं मस्त स्वस्थ ठीक होता मैं भी मस्त रहने मौज मारे भाई. आज बाहर हो जे आ बब्बे कलाके मारे काम આવ્યા કરે છે. કરું શું ઘરેથી જ કેટલા ડબ્બા આવી ગયેલા છે ભાઈ. લાલુ લાલુ હવે પાંડે હોઈ જવાનો કે ભાઈ શરદીનો ઈલાજ કરીને કઈ કરવો પડે. હવે આજે કેટલા ડબ્બા આવી ગયા. ટેંગાનો ફોન આવ્યો જો ફટાફટ બોલ. ચલો ભાઈ ટેંગાનો ફોન આવ્યો ફટાફટ ના આગળ નીકળી ગયો. એનો પેલો માનો છે અમારા ગામ જ જવાનું છે ડેલા છે. આમાંથી કરી દો ભાઈ. ટેમ્પો ફસાઈ ગયેલો હતો. ચાલે પાછળ આજે એક સમસાન પર લાકડા લખવાના હતા ભાઈ. ઘરે આવ્યો ફટાફટ. ન્યુ લુક જુઓ ને. આ કેમ ના ભાઈ મેં હમણાં જ દેલાસ જ ગઈને આવ્યો. આ હમણાં આવું કેમ પહેરેલું કેમ કે તાપ લાગતો હતો એટલા માટે. બાકી કઈ એમાં હોશિયારી મારવા માટે નથી. તમારો ભાઈ હોશિયારી નહીં મારતો. જોયે હવે મમ્મીએ શું બનાવેલું છે આજે. નથી કરી રોટી ફોન કરું તે કરવા કુવાર માય ફેરવેટ. પેલા પાણી અંદર છે इसमें क्या छेल મીઠાસ ગોળ ગુવાર બનાવેલી છે. જમીએ પછી નીકળીએ ફટાફટ નાઈ ધોઈને બીજું કામ છે. મંદિરે જવાનું છે. મેં કેવી ટાઈમ કા જવાના છે તે તમને કેવું આગળ. ભાઈ મેં નાહી લીધું એકદમ મસ્ત રીતે. મેં કેમ કે રોટલી થતી હતી એક બાજુ તો મેં વિચારું છું કેમ કે આજે શું છે એટલે એક વખત કપડાં વ્યવસ્થિત જ ને. આ બેનું યલો શર્ટ છે પ્લસ હવે આ કયો કલર થોડું એન્ટેમ કલર છે તે પેલું હું બે ખબર નહીં પડે જોઈ લેવા. યલો તો નહીં મને મજા આવતી. હવે આ છે જે તો મને કાલો બધું શિડ્યુલ બહુ ટાઈટ છે. બીજો બનાવનો ફાઇનલી એક શૂટ માટે ડન કરી દીધું. આ સર અસ્તી કવા પડે કરી દઈએ. વારમાં કોપરે બી લાખી દઈએ ભૂખરા ભૂખરા થઈ જશે. ને ચશ્મા પહેરેલા હતા નહીં પહેલા શૂટમાં મને નહીં ચશ્મા મને છે ને મારી ઊંઘ પૂરી નહીં થઈ જવા બધા છે ને કાળા કાળા સલકર શરીરમાં એક એવું આવું દાગા પડે એટલે સમજી લેવાનું ઊંઘ પૂરી તમે નથી કરતા એટલા માટે હે ને. ચાલો ભાઈ ને વાર જોઈ લેવું ને ભગવાનનું નામો લેવાનું છે પછી જમીએ ને જમવાનું શું બનાવે તે તમને બતાવીએ. ઓકે પબ્લિક મારી પબ્લિક મારી ફેમિલી. સવારે સિંગડી બનાવેલી હતી હમણાં ગુવાર પપ્પાએ ઘંટી ચાલુ થઈ ગઈ છે ને આ બાજુ ગરમ ગરમ રોટી કરીને આપે છે મમ્મી. એ મમ્મી અચાનક સાડીમાં દેખાય એટલે કઈ અલગ લાગે. પરંપરા ગુજરાતીની, શાન ગુજરાતીની. नारी सब पे भारी. चलो गरम जी चचराई करो जमिए भगवान नाम पर लिए हो. ओके 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 मारू भगवान जोड़े काम कर पटाऊँ જે મળવાનું તે મળવું જ પડે. થેન્ક યુ કહેવું જ પડે રેગ્યુલર. ને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાને ભૂલવાનું નહીં બરાબર. બધું કામ પટાવીને મળીએ શાંતિથી મોજ કરીએ પછી જમી લઈએ પછી પાછું જવાનું છે. મને મંદિર જ જવાનું છે. કેવી લોકોને કેવું કે ચાલો તમે પણ આજે બાકી કંઈ નહીં. સંગ તેવો રંગ તમારો ભાઈ અત્યારે હોય એટલે તમે પણ સારા બનતા જવો ને મેં તમારી પરથી શીખા એટલે મેં સારો બનતો રહેવા બરાબર. વ્યવસ્થિત બનીને જવાનું છે કામ માટે. ભાઈ અચ્છા ના ગેરેજ આવેલો હતું કામકાજ હતું પૈટું મંદિરે જરા છે સાયકલ લઈએ છે ફટાફટ નીકળીએ. નાસ્તો બી લઈને આવલા છે. આવી ગયા ભાઈ કપાસ પાછા
આ લોકો લઈને આવ્યો કેવી લઈને આવ્યો હનુમાન દાદા ત્રણ હતા હવે તમે બધે પકડ લાવવાનો જય શ્રી રામ હર હર મહાદેવ ભાઈ સાહેબ ચાલો બનાવ લે ભાઈ મારા તો કેવીને કોઈ ભાઈ નહીં કરે લાગે સિસ્ટમ જમવાનું કેવી નહીં તો સમજી લેવાનું ખાવાનું હોય છે એ મારો બ્લોગ જોઈ ને એટલે એને ખબર અહીંયા આવી રીતે બેસવાની જગ્યાઓ છે તો વડાપાવ ને થોડું ઠંડુ પીવાનું લાવેલો છે ખરેખર બહુ શાંતિ અહીંયા શાંતિ છે ને અલગ જ શાંતિ હોય છે અહીંયા માઇન્ડને મગજ એટલું શાંત થઈ જાય છે ને ભાઈ પંચું ઘેર રહેગા એ કેવું શાંતિ બહુ શાંત થાય અહીંયા તો હવે અમે અહીંયા શાંતિમાં જમવા બેસીએ નાસ્તો કરવા બેસીએ સોરી જમવા પેલા લોકો લેવા ગયેલા છે નાસ્તો પણ લાવેલા છે ફટાફટ એટલે ફટાફટ પણ એમ શાંતિથી નીકળીએ અહીંયા આવ્યા લોકો શું ઉતાવળ કરીને મતલબ હોય મારી આંખ ને બધું બધું કહે છે શું તો આજે કામ પડે ને એટલે મને બહુ શાંતિ લાગે બચ્ચા બધું વિઝિટ કરતો ને હું બેઠા બેઠા ઓકે ટિકટોક એ કે હા બેન નહીં ખાઈ એને ખાઈ દે એક વાર એટલે બાકી એને ખબર પડે કે આમાં આ બસું શાંતિ રાખણી બકા સિસ્ટમ ચાલ આવી દે બધું આવી દે જા ખાઈ છે લાગે એટલે ત્યાં લઈ લઈએ બિલાડી બધી વસ્તુ ખાઈ લા નિભાડા ને કીધા તો બહુ ખરાબ લાગ્યો આજ પહેલા લાખી કે પાછું એક નાક ને ખેંચી નાઈ જાય નહીં ખાય નહીં તીખું લાગ્યું એને 100% નહીં ખાધું પાણી મને હો જોવે એલું આ પેલું તું આ નીલું ખાધું એ એલું આ ખાધું વાડકો તીખું હે નહીં ખાય હવે એકવાર તીખું લાગ્યું ચાલો હવે સોરી ચલો ભાઈ જે કામકાજ આવી ગયેલું બાવું નીકળીએ બૂમ બામ જોઈ લો ભાઈ પતંગ ની તૈયારી કરતા છે વિડીયો માટેનું 4 ફિરકી એક પતંગ બહુ થઈ ગયું હવે આપણે કેવું છે આપણે પેલા ડાબા બનાવી જાઉં આ ડાબા પર બાંધવાના તો બાંધતા થાવ હજુ બીજા બધા આવે છે ફટાફટ શૂટિંગનું કામ પટાવીએ પછી ડાયરેક્ટ 6 વાગે મળીએ હું આવી ગયો છે ભાઈ ચાલો ભાઈ ભૌતિક ને બહુ ભારે રોલ આપેલો છે ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ જ એકદમ હેવી રોલ અહીંયા આવ્યા ને પતંગ ચગા લાગ્યા ચાલો ભાઈ ફટાફટ ઉઠાઈ દો પતંગ ક્યાં છે ભાઈ હીરો ડબોની બહાર ની ગયો તે ચાલો ભાઈ ફટાફટ અરે પતંગ લાવી પતંગ કાં દઈ નહીં ગયો ગાર બોલતો છે જોઈ લેજો કાકા બોલ્યો કે નહીં બોલ્યો ગાર આની અંદર શું આવે ભણવાનું સામાન નહીં ફિરકી લઈને આવલો ચાલ ભાઈ ફટાફટ ફાઇનલી પેકઅપ તો થઈ ગયેલું છે ખાલી એક શૂટ રહી ગયેલું છે એક શૂટ પ્લસ પેલા ભૌતિકનું એક રહી ગયેલું છે લૂંટાડો છે અમારો તેનું એક બાકી છે એ કાલે કરવાનું છે પણ કાલે એવું છે ને મળે હો જવાનું છે કપડાં લેવા 5 વાગ્યાનું નીકળી જવાનું છે પછી આ ભાઈને ફાવે હાંજે આ ભાઈને હોવાના 8 વાગે ફાવે ને આ બેને 8 વાગે ફાવતું નથી આમાં ખાલી એકનું આનું જ કામ છે ને પેલો ભાઈ તો મારી જેમ 5 વાગ્યા લગીને ફ્રી જ હોય છે હે ને ભાઈ મેં કીધું હોવાના આવો 7:30 વાગે મને ખાલી ઉઠાડો મેં અહીંયા આવી ગર્લ્સ ને તું આડસુ એટલે ઉઠી જવા ભગવા ગયેલો એવો ખાલી બે દિવસ વિડિયો બનાવવાલા વિડિયો મારે ગયેલો બાકી કઈ આવવા કસમ દેવું નહીં આડું પછી મારી એક્ઝામો કેન્સલ થઈ કોન્સ્ટેબલ એટલે પછી બહુ આળસ તારી એક્ઝામ મેં કહા ફોર્મ નહીં ભરાયું મારું શું કરીએ બોલો ભાઈઓ આજ કપે ના આવે હા કાલે આજ કપાય ખાલી એક શૂટ માટે 10 મિનિટનું જ કામ છે આ કઈ કોની યાદે જવાનો પડવા પણ મેં એવું કામ કેવું તમને 9 તારીખનો વ્લોગ જોઈ લેજો બધા તમને વહેલી ખબર પડે તમને 8 તારીખે ખબર પડી જાય કોને જવાનું બાકી કેમ કે અહીંયા ના રહે એટલે ને તમને લોકોને 9 તારીખે ખબર પડે 11 વાગી ગયા છે ભાઈ હજુ જમીને પડવાયો સૂપ લાવ્યો કેમ કે મને નહીં ખબર કાલનું એવું થાય છે માથું બહુ દુખે છે આ માથું બહુ દુખે ને આંખ બહુ દુખે છે તો મને એવું કે શરદીને લીધે થાય છે હજુ બી શરદી બહુ છે ફટાફટ સૂપ લેવા ગયો અને બનાવી લેતી ખીચડી તો જમવા બે ગયો અને 11 વાગી ગયા 10:30 જેવું બેઠો અને હજુ સૂપ પીવું છું એટલે જમી તો લીધેલું છે પણ સૂપ છે તો થોડુંક પી લઉં સારું લાગે
બાકી કંઈ નહીં, અહીંયા લગીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ અમારી પબ્લિક. ગુડ નાઇટ, ધ્યાન રાખજો તમારું.